હું હેમલતાબેન વી પટેલ રુશાદ કંભાથી બધાને મારા જય લક્ષ્મીનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું મકાઈના લોટની ઢોકળી. તો ઢોકળી બનાવવા માટે આપણે કેટલી સામગ્રીની જરૂર પડે છે તે જોઈ લઈએ. તો પ્રથમ ઢોકળી બનાવવા માટે આપણે છાશ જોઈશે, ખાટી મીઠી, મકાઈનો કકરો લોટ, લસણ મરચાંની પેસ્ટ, મીઠું, હિંગ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મીઠા લીમડાના પાન, જીરું અને ખાંડ. ખાંડ મેં આખી જ લીધી છે, દળેલી નથી લીધી. છાશમાં ખાંડ ઓગળી જાય ગરમ થાય એટલા માટે મેં આખી જ લીધેલી છે. અને વઘાર માટે તેલ લઈશું. તો ચાલો આપણે બનાવીએ ઢોકળી. અને સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું. ઢોકળી બનાવવા માટે આપણે પહેલા 3 ચમચા તેલ લઈશું. થોડું વધારે લેવું હોય તો પણ સારું. મકાઈના લોટમાં થોડું તેલ આગળ પડતું હોય ઢોકળીમાં તો સારું લાગે છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. પહેલાં તેલ ગરમ થઈ ગયું છે તો ચાલો આપણે અંદર પેલી રાઈ નાખીએ. રાઈ, જીરું, આ બંને ફૂટી જાય બરાબર એટલે આપણે નાખીશું એમાં લસણ મરચાંની પેસ્ટ, ગેસને ધીમો કરી દઈશું. મીઠો લીમડો, હળદર, 2 ચમચી હળદર, હિંગ, બે થી 3 ચમચી મીઠું, સ્વાદ અનુસાર આપણે જેવું ખાતા હોય તેવું, લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, આ બધાને સરખી રીતે સાંતળી લઈશું ધીમા ગેસે. આ બધું એકદમ સતળાઈ જાય એટલે એમાં નાખીશું છાશ.
મેથી નાખી. આમાં ઉપરથી આપણે કસૂરી મેથી 2 હાથ વચ્ચે ક્રશ કરીને નાખીશું. આપણું વઘાર થઈ ગયો છે. છાશને વઘારી દીધી છે. મસાલો એકરસ થઈ જાય અને બરાબર ઉકળી જાય, એકદમ 2-3 ઉભરા આવે પછી આપણે લોટ નાખી. આપણે ઢોકળી માટેની છાશ ઉકળી ગઈ છે, તો આપણે એમાં થોડો થોડો કરીને લોટ ઉમેરીશું. ગેસ ધીમો કરી દઈશું પહેલાં. આટલો લોટ ઉમેરી અને વેલણની મદદથી હલાવી લઈશું, જેથી અંદર ગાંઠા ના પડે. હજુ થોડા લોટની જરૂર લાગે છે તો થોડો લોટ ફરી ઉમેરીએ. ધીમે ધીમે લોટ ઉમેરી અને આમ બેલણની મદદથી હલાવી રાખીશું. તો અંદર જે લોટની ગાંગડી થઈ ગઈ હોય એ છૂટી પડતી આવે. ફરી ધીમે ધીમે હલાવતા જઈશું ને ચડવા દઈશું. થોડુંક લઈ અને ટેસ્ટ કરી જોઈએ. એમાં જો મસાલા ઓછા લાગે તો ઉપરથી મસાલા નાખી શકાય. લોટ મકાઈનો લોટ કકરો લઈએ તો ઢોકળી સારી બને, એમાં ગાંઠા ઓછા પડે. આમાં ઉપરથી આપણે છૂટું પડે એમાંથી 2 ચમચા તેલ નાખીશું. છેલ્લે તમે તેલના બદલે ઉપરથી ઘી પણ રેડી શકો. ચોમાસામાં વરસાદ ચાલુ હોય,
ઠંડા ઠંડા વાતાવરણમાં મકાઈના લોટની ઢોકળી અને મીઠી કઢી અને છાશ, એ 3 વસ્તુ ખાવાની બહુ જ મજા પડી જાય છે. ચાલો, આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ચોકીમાં ઠારી દઈએ. આ વાસણ મેં પહેલેથી તેલથી ગ્રીસ કરીને તૈયાર કરીને રાખ્યું હતું. તો ઢોકળી તૈયાર થઈ ગઈ છે, તો તેમાં આપણે પાથરી દઈએ. ઢોકળીને તવીથાની મદદથી બધી સાઈડમાં એક સરખી ફેલાવી લઈએ. આને હવે આપણે 10 મિનિટ સુધી સેટ થવા દઈશું. સેટ થઈ જાય બરાબર એટલે એના કાપા પડી અને પીસ. આપણી ઢોકળી સેટ થઈને તૈયાર થઈ ગઈ છે બરાબર. તો આપણે એના નાના નાના પીસ પાડી દઈએ. ચપ્પુની મદદથી એને આ રીતના કટ કરી દેવાના. ચાલો, આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે સર્વ કરી લઈએ. તો ઢોકળી, કઢી અને મસાલા છાશ, તે કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે.